હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં. તો આજે જવું છે જીરું ઉપાડવા. જો પેલા સંજાય ઢોરને નીણ નાખી વાળી મેં અટાણે અને ગયા જીરું ઉપાડવા. હવે હું પણ જાઉં ના જઈને તમને બતાવું જીરું ઉપાડવાનું. તો હાલો આપણે આવી ગયા જીરામાં, થોડુંક ઉપાડ્યું છે. બીજું આ હંધા આવીને પેલા ઉપાડ્યું હતું. જો આ હંધું પીડ્યું આ બાજુ પાથરા. આ હવે થોડા ટૂંકા કાલના હતા ને એ ઉપાડ્યા, પેલાના રાખ્યા લીલા જેવા તો એ ઉપાડ્યાના ભેગું કરી વાળ્યું. બાકી કાલનું હતું એ જ બતાવેલું જ હતું. જો ભેગું પીડ્યું હા હતું. અને પાથરા રહ્યા એ ઉપાડ્યા એ ભેગા જ કરવા જ જો પવન આવું જાજો થાય એટલે. તો આ ટૂંકા કેરા થાય એટલે લીલા પેલા હતા ને તે રવા દીધા હતા. હવે સુકાઈ ગયા થોડા હવે ઉપાડ લેવી એવું છે. જો એટલે આ એટલા જ છે. આ ટૂંકા થોડાક તે હાલો હમણાં ઉપાડ નાખવી. બહુ વાર નહીં લાગે ઉપાડવા માંડવી એટલે હમણાં ઉપડી જાય. તો હાલો ચાલુ કરી દેવી ઉપાડવાનું. તો હાલો આપણે જો ઘણું લઈ લીધું છે જીરું, અને હવે થોડોક ખૂણો રહ્યો છે લેવાનો. અહીંયા ઘણે જો આ બાજુ હંધાઈ લેવી જ છે. જો આ પાથરા પડ્યા એ બતાવ્યા જ મેં. જો આ છે ને આપણે ઘણું આ હવે લીધું ને આ ખૂણો આ થોડોક રહ્યો છે. આ બાજુ આ લીલો છે. હવે આમાં ઘણું તો હુકલ લેવાનું ચાલુ છે આ બાજુ એવું છે. તો હાલો આમાં લેવાય એટલું લઈ લેવી હજી આ. તો હાલો મિત્રો આપણે ઘણું જીરું ઉપાડ્યું અને હવે જાવ વાળીએ બપોર ને બધા મોર હાલતા થયા હે ને હું વાહે તો આપણે હાલો જાવી વાડીએ બપોરા કરવા. તો હાલો આપણે વાડીએ આવી ગયા. ઢોરને પાઈને પાછા ફેરવા થાય ને હવે જો અટાણે બપોરાનું રાંધે મારમી. જા શાક કાક છીણ્યા ફોલ્યા છે અને કાક વટાણા આ એવું છે. આપણે જો આ છીણ્યા વટાણા ને એવું શાક બનાવવાનું અત્યારે. તો હજી છીણ્યા લીલા ફોલવાના ચાલુ છે આ રહ્યા એવું છે અત્યારે. તો હાલો બપોરાનું રાંધે એટલી વાર બેસવાનું. હાલો તો આપણે હવે બપોરાનું તૈયાર થઈ ગયું છે. રાંધતા તો શાક બાક બની ગયું છે. રોટલી ગરમ બની ગઈ છે. તો હાલો બપોરા કરી લેવી. જો આપણે શાક કહેતા એ બની ગયું મસ્તનું, સીણ્યાનું ને વટાણાનું દાણાનું ને એવું મિક્સમાં. તો હવે રોટલી ને ચાક ને એવું ખાવી બપોરે. આમાં સાઈઝ છે ને જો મીનો અમારે બપોરા કરવા મીંદડું આવ્યું છે. તો હાલો આપણે ખાવા મળવી ને. તો મીંદડાને જ રોટલી નાખી ખાઈ લઈએ. તો આપણે ખાવા મળવી. હાલો આપણે એને બપોર પછી આવ્યા હતા પાછું જીરું ઉપાડવા. તો જો અટાણે ઉપાડવાનું ચાલુ છે. આપણે અટાણે બીજા ખેતરમાં ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. જો આમાં છે ને આપણે આ થોડાક કેરા લીધા હજી આ ખેતરમાં. જો અહીંથી જ લીધું. હા શેઠા પાસેથી અહીંથી જ એટલા હજી લીધું છે. આમ જો આખું ઊભું હોય ને આ ઉપલું ખેતર જો આમ પડ્યું ને આ પહેલાં આપણે લેતા. જો આ લીધેલું એક ખાલી ખેતર પછી એક અટકું છે એ પહેલાં હવાર કેળી પૂરું કર્યું છે. એમાં આવું થોડુંક છે ક્યાંક લીલું હોય. બાકી આ ખેતરમાં જો આમ લેતા આવ્યા ને હજી આ લેવાનું આમ પાછું ચાલુ છે. તો આમાં હવે આપણે આમ લેતા જ આવી છે. આ હવે લેવાય એટલું લેવી. હમણાં હાન થઈ જાય હજી તો મોડા લેવાના આવ્યા હોય ને એવું છે. તો આમાં લેવી હવે હાથી પાકી જ ગયું છે આમ એક ધારું. તો ધીમું લેવી છે. જો આ પાથરાય પવનના થોડા વિખાય છે એ ભેગા કરવાનું બાકી છે એવું છે. તો હાલો આમ જો લેવી. આમાં આવું જીરું છે આ જોયું એવું આપણે. જો આમાં આ રીતનું છે. આ હુકાઈ જ ગયું હતું. તો હાલો હવે લેવા મળે. હાલો મિત્રો તો હવે હે ને આપણે જો ઘણું ઉપાડી નાખ્યું છે. અટાણે તો હાન થઈ છે. આમ જવું છે વાડી કરી. જો આ પીડ્યું હતું આ પાછળ પાથરા રહ્યા આ હાથું ઉપાડેલું છે એટલું આ. અને જો દી જે થોડોક છે આવું છે. તો જો આપણે હવે જાવી વાડી કરી. તો હાલો હવે વાડીએ વ્યાજ આવી. ઢોરનું ને એવું કામ કરવું. પવન બહુ જાજો આવે અટાણે હાંજકનો. વાડીએ વ્યાજ આવી. તો હાલો આપણે વાડીએ પહોંચી ગયા. અને અત્યારે તો જો અહીં વાડીએ જેવી કાતરા ખાવાય તો આવી જાવ. આપણી વાડીએ પાકી ગયા છે. જો આવી રહ્યા માથે જાવ. જો તમને દેખાતા જઈએ કાતરા. જો આમાં હજી રહ્યા કાતરા પાકેલા હે આપણા ઓલે મીઠા કાતરા. તો હાલો હવે ઢોરનું પ્યાવાના ને ફેરવવાના ને એવું કામ હે એ કરવી. તો હાલો હવે આપણે ઢોરને એવું દોવાઈ ગયું નીણ નાખી વાળી સમજી નવરા થઈ ગયા ને હવે પછી બેઠા આવી ખાવા અટાણે સાંજે વાળું કરવા. તો હાલો ખાવામાં તો જો ખીચડી છે અને બાજરાના ગરમ રોટલા ચૂલા ઉપર બને છે એવું છે અને દૂધ ને એવું. તો હાલો હવે અત્યારે વાળું કરી લેવી આપણે સાંજે. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.